અને 15,000-2,000 જેવી પબ્લિક અહીંયાથી નીકળે છે અને ત્યાં જઈને દર્શન કરે છે. અને આ બહુ સારું છે. આની માટે અમને બહુ શ્રદ્ધા છે અને સારી રીતે બધા દર્શન કરે શાંતિથી. દર વર્ષે મહાદેવનું એ થાય છે, ભજન થાય છે. શ્રાવણ મહિનો છે એટલે જ, અને 4 સોમવારથી ભજનો બી રાખવામાં આવે છે અને બધું સારી રીતે થાય છે અમારે. દર વર્ષે 4 વર્ષે આ ભજન થાય છે અમારે અને આ બહુ સારું છે. કાવડ યાત્રા નારેશ્વર થી લઈને આવે છે. અમારા ભેરેશ્વર મંદિર મહાદેવમાં બહુ સારી રીતે થાય છે. બધી પબ્લિક આવે છે અહીંયા. દરરોજે મહાદેવના મંદિરે ભીડ પણ થાય છે. દર સોમવારે ભજન થાય છે, આરતી થાય છે. બહુ શુભ प्रोग्राम થાય છે. સારી રીતના બહુ सारी રીતે થાય છે कावड़ यात्रा. भैरेश्वर महादेव से जाते हैं पानी लेने के लिए, जल लेने के लिए नारेश्वर से जल लेने थे नर्मदा नदी में से 4-5 साल से हमारा ये चल रहा है. काफ़ी कांवर आती है इधर, बहुत सबका सहयोग है, पुलिस का भी सहयोग है. हमारे को बहुत अच्छा प्रोग्राम होता है हमारा. हम कांवर लेके आते हैं नारेश्वर से, चांद में नर्मदा से, और यहाँ जल चढ़ाते हैं. यहाँ अभिषेक होता है. सलाटवाड़ा यहाँ 3-4 साल हो गए, 4 साल हो गए.